વિસાવદર આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રીએ અપક્ષ ઉમેદવારી કરી અને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। વિસાવદર વિધાનસભાના અપક્ષ ઉમેદવાર હિતેશ વઘાસિયાએ આમ આદમી પાર્ટી ઉપર તેમજ ગોપાલ ઇટાલિયા ઉપર આકરા પ્રહાર કર્યા હતા। વાત કરવામાં આવે તો હિતેશ વઘાસિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રીના હોદ્દેદાર હોય અને વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટના દાવેદાર પણ હોય ત્યારે પાર્ટી પ્રમુખ ગોપાલ ઇટાલિયા હતા અને 2022ની વિધાનસભાની જૂનાગઢ જિલ્લાની 5 ટિકિટ આયાતી ઉમેદવારને આપીને પાર્ટીના કાર્યકરોને સાઇડલાઇન કર્યા હતા। એ જ રીતે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ સ્થાનિક કાર્યકરો અને ટિકિટના સબળ દાવેદારને સાઇડલાઇન કરીને પોતે ઉમેદવાર બનતા આમ આદમી પાર્ટીના હિતેશ વઘાસિયાએ સંગઠન મંત્રીના હોદ્દા પરથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી કરી છે તેવું મીડિયાને જણાવ્યું હતું। મારું નામ હિતેશ પ્રેમજીભાઈ વઘાસિયા। તમે આજે આમ આદમી પાર્ટીના હોદ્દેદાર હતા અને તમારે પાર્ટી છોડી અને અપક્ષ ઉમેદવારી કરવાનું કારણ શું? કારણ અચાનક કંઈ હોતું નથી। તમે પણ જાણો છો અને વિસાવદર વિધાનસભાની જનતા પણ જાણે છે કે હું છેલ્લા 5-6 વર્ષથી સતત આમ આદમી પાર્ટીમાં એક સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે દિવસ રાત જોયા વગર લોકોના કામ કરતો હતો અને પાર્ટીને મોટી કરવામાં અહીંયા મારો સિંહ ફાળો હતો। પરંતુ સતત અવગણના અને ઉપેક્ષાઓના લીધે તેમજ અમુક લોકોને ભ્રમિત કરવાની અને 2-5 લોકોની આર્થિક મહત્વકાંક્ષા અને રાજકીય મહત્વકાંક્ષાને સંતોષવા માટે ગુજરાતના હજારો યુવાનો સાથે જે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે, આ તમામ બાબતોની મને જાણ થતાં મેં એવો નિર્ણય કર્યો છે કે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને હું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ અને મને વિશ્વાસ છે કે મારા 16 નંબરના ક્રમ નંબર ઉપર બેટરી ટોર્ચના નિશાન ઉપર મત આપી લોકો મને વિજય બનાવશે। તમે 2022ની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી થઈ હતી એવું તમે તમારા પીસીમાં કહો છો, તો એ વાત સાચી છે? ભાઈ, હું કહું છું ને તમે સાચું માની લો, એના કરતાં તમે એક કામ કરો, ખુદ જ તપાસ કરો। જૂનાગઢ જિલ્લાની અંદર 5 વિધાનસભાઓ આવે છે। 5 વિધાનસભામાંથી જૂનાગઢની કઈ વિધાનસભામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવી? એક પણ નહીં। 3 ભાજપમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી અને 2 કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી। એ ઉપરાંત હું ખાલી જૂનાગઢ જિલ્લા પૂરતી વાત નથી કરતો, આખા ગુજરાતની અંદર તમે જ્યાં કોઈ વિસ્તારમાં રહેતા હો, આ મીડિયાના માધ્યમથી મને સાંભળતા હો, તમે ખુદ તમારા દિલ ઉપર હાથ રાખી અને તમારી પોતાની અને તમારી આસપાસની વિધાનસભાઓ ઉપર નજર કરજો કે ત્યાં કોણ લોકો મહેનત કરતા હતા, કોણ પાર્ટી માટે કામ કરતા હતા અને કોને ટિકિટ આપી દેવામાં આવી। હવે અત્યારે જે હાલમાં આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ છે તે પોતે સનાતન વિરોધી નિવેદન કરી ચૂક્યા છે, તો એને લોકો સ્વીકાર છે કે તમને લોકો સ્વીકાર છે? તમે શું લાગે છે? સનાતન વિરોધી નિવેદનની વાત ખાલી એટલી નથી। ગોપાલભાઈ ઇટાલિયા આ વિસાવદર વિધાનસભામાં આવી લોકોને સતત ભ્રમિત કરી રહ્યા છે। સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો એ છે કે ગોપાલભાઈ ઇટાલિયા અહીંયા આવીને બધાને એમ કહે છે કે હું ખેડૂત પુત્ર છું, પરંતુ નથી એમના નામે કે નથી એમના મમ્મી પપ્પાના નામે ક્યાંય પણ ખેતીની જમીન, અને એફિડેવિટમાં પણ એમણે એવું જ સ્વીકાર્યું છે। તો એમના નામે કે એમના મમ્મી પપ્પાના નામે જમીન ના હોય તો એ ખેડૂત પુત્ર કઈ રીતે કહી શકાય? મારા મામાને સુરતમાં ઉદ્યોગો હોય, ફેક્ટરા હોય તો હું ઉદ્યોગપતિ ન કહી શકાઉં। રહી વાત બીજી, ગોપાલ ઇટાલિયા જે અત્યારે એવું કહે છે કે હું લોકોનો અવાજ બનીશ, હું લોકો માટે સતત બોલીશ, તો જે રીતે સનાતન ધર્મની વિરોધમાં ગોપાલભાઈ ઇટાલિયા ભાષણો આપતા હતા, કથાકારોને જે રીતે બેફામ વાણી વિલાસ કરતા હતા અને પોતાના રાજકીય લાભ માટે અત્યારે તમે જુઓ તો સનાતન ધર્મની વિરુદ્ધમાં બોલવાનું બંધ તો કરી દીધું, પરંતુ સાધુ સંતોના ચરણે પણ મીંડ્યા જવા, મંદિરોમાં દર્શને મીંડ્યા જવા। તો જેમ અત્યારે સનાતન ધર્મની વિરુદ્ધમાં બોલવાનું બંધ કરી દીધું, એમ ભવિષ્યમાં પોતાનો રાજકીય લાભ ખટાઈ જશે કે રાજકીય લાભ મળી જશે એટલે એ લોકોના મુદ્દે પણ બોલવાનું બંધ કરી દેશે। ત્રીજો મુદ્દો, કતારગામ એ લડ્યા તો કતારગામમાં તો એમણે એક પણ વાર એમના ભાષણમાં એમ નથી કીધું કે હું ખેડૂત પુત્ર છું। કતારગામની ચૂંટણી હાર્યા પછી
ત્યાંના કાર્યકરો કે ત્યાંના મતદારો માટે એક પણ પ્રશ્ન ઉઠાવ્યો નથી, તો કઈ રીતે આપણે માનવું કે એ લોકોને ભ્રમિત નથી કરતા? અત્યારના ખેડૂતોને જે મુદ્દાની વાત કરે છે તો એમનું મૂળ વતન ભાવનગર છે, ત્યાંના ટીંડીના એ વતની છે, તો આ ભાવનગર કે ટીંડીની આસપાસના ખેડૂતો માટે એમને ક્યારે પ્રશ્ન ઉઠાવ્યો? આજ સુધી એમણે ખેડૂતો માટે પ્રશ્ન ત્યાં નથી ઉઠાવ્યો. એમના મૂળ વતનમાં, એમની જન્મભૂમિમાં રોડ રસ્તાના પ્રશ્ને ત્યાં ક્યારેય લડત નથી આપવામાં આવી. અહીંયા આવીને એમને બધું દેખાય છે કે ભાઈ અહીંયા રોડ રસ્તા સારા નથી, તો ભાઈ તમે તમારા વિસ્તારમાં પહેલાં કરાવડાવો ને. એટલા માટે મને ભરોસો છે કે હળાહળ જૂઠું બોલે છે. બીજી તરફ હું અહીંનો સ્થાનિક ઉમેદવાર છું, શિક્ષિત છું અને સતત લોકોની વચ્ચે રહેનાર વ્યક્તિ છું. લોકો મને ઓળખે છે, હું લોકોને સારી રીતે ઓળખું છું. અમે બધા લાગણીથી જોડાયેલા છીએ અને એટલા માટે મને ભરોસો છે કે વિસાવદર વિધાનસભાની જનતા મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને જીતાડશે. અસ્તુ, જય હિન્દ.